તો ત્રીજો દાખલો એક્ઝેક્ટલી એના જેવો જ છે. ચાલો ત્રીજા દાખલાની અંદર બે અંકી સંખ્યામાં 27 ઉમેરતા સ્થાન બદલે તો તે સંખ્યા કઈ? બે અંકની સંખ્યા લેવાની, એમાં તમે 27 ઉમેરો ને તો સ્થાન બદલી જાય છે, એવી સંખ્યા કઈ છે? તો જાતે ઓપ્શન ચેક કરો, એ માંડો, બી માંડો, સી માંડો, ડી માંડો, અને બધામાં +27 +27 +27 +27, અને પછી સરવાળો કરો અને પછી ચેક કરો કે કેમાં સ્થાન બદલી ગયા. હાલો સ્ટાર્ટ, 3 2 1 સ્ટાર્ટ. જાતે કરવાનો છે, ચારે ચાર ઓપ્શન જાતે માંડી દો. એમાં છે 15, બીમાં છે 14, સીમાં છે 13 અને ડીમાં છે 21. આમાં કેટલા ઉમેરવાના છે? 27. રકમમાં એમ કીધું છે કે તમે આમાં 27 ઉમેરો તો કોના સ્થાન બદલી જાય છે? તો આમાં 27 એડ કરો બધામાં, +27 +27 +27 અને +27. ચાલો સરવાળો કરો, બધાનો સરવાળો કરો. 7 ને 5 12 નો બગડો વધા પડી 1, 4 4 42 થઈ ગયા. 11 નો એકડો વધા પડી 1 અને 2 ને 1 3 ને 1 4. 10 ની શૂન્ય વધા પડી 1 4, 8 અને 4 મળી ગયા. એવો કયો આન્સર છે કે જેમાં સ્થાન છે એ બદલાઈ જાય છે? હાર્દિક બી રાઈટ. આમાં હતા 14, આમાં થઈ ગયા 41. એના ઉપર રાઉન્ડ કરી નાખો, એના ઉપર રાઉન્ડ કરી નાખો અને જવાબ લખો. અહીંયા લખો બી, કે જવાબ આવશે 14. એના પછી દાખલા નંબર 4, સેમ ટુ સેમ, કોઈ પણ પ્રકારનો રીતમાં ચેન્જીસ નથી, ખાલી રકમ જ ચેન્જ છે, રીત ચેન્જ છે નહીં. દાખલા નંબર 4 જુઓ કે ચોથો દાખલો છે, એમાં એમ કીધું છે કે 25માં કેટલા ઉમેરતા સ્થાન બદલાય છે? 25માં કેટલા ઉમેરીને તો એનું સ્થાન બદલાઈ જાય. કે 25 છે ને એમાં કેટલા ઉમેરીને તો સ્થાન બદલાઈ જાય, તો મતલબ કે 25ની જગ્યાએ શું થઈ જવા જોઈએ? 52 થઈ જવા જોઈએ. હાલો વિચારો કે આપણે સ્થાન બદલાવવું હોય તો એમાં કેટલા ઉમેરવા પડે? 25 ઉમેરવા પડે, 26 ઉમેરવા પડે, 27 ઉમેરવા પડે કે 35 ઉમેરવા પડે? તો જુઓ આ 25નું સ્થાન બદલાઈ જાય છે ને, તો આના સ્થાન બદલાઈ નાખો કેટલા થાય? 52. કેટલા થાય? 52. તો આ બેની બાદબાકી કરી નાખો એટલે એટલા ઉમેરવા પડે 25માં. હાલો બાદબાકી કરો કે 25માં આપણે જ્યારે એનું સ્થાન બદલાવી તો 52 બની જાય છે. તો 52 - આપણે 25 કરી નાખીએ તો આપણે ખબર પડી જાય કે કેટલા એમાં વધારો થાય છે, કે 25માંથી 52 બનવામાં કેટલો વધારો થાય છે. બેની બાદબાકી કરી નાખો અને બાદબાકી કરીને મને આન્સર કહો કે કયો આન્સર આવે છે. એ આવે છે, બી આવે છે, સી આવે છે. બાદબાકી કરો. 2માંથી 5 નો જે ઉપર લીધો 10, બાજુમાં 1 ઘટાડ્યા, આટલું તો કરો. 10 લીધો હે, 10 લેતા હવે તો આવડી જવું જોઈએ બધાને કે 2ની ઉપર હોય તો કેટલો 10 લેવો પડે? 12, અને બાજુમાં 1 ઓછા કરો એટલે 4. ચાલો માહી, કેટલો જવાબ આવે છે? 27 ઉમેરવા પડે. એ, બી, સી કે ડી? સી. ચાલો જોઈએ તારો જવાબ સાચો છે કે ખોટો છે. 12માંથી 5 કાઢીએ તો 7 અને 4માંથી 2 કાઢીએ તો 2, તો રાઈટ 27 ઉમેરવા પડે. જવાબ નંબર આવશે સી, 27. અને આ જે ચેપ્ટર છે એનો છેલ્લો દાખલો 2.10 નો છેલ્લો દાખલો જોઈએ કેવો છે, શું છે, શું નથી, વિચારીએ અને આપણે કરીએ. તો દાખલા નંબર 5 એમ કહે છે કે 2 જુદા જુદા અંકોનો સરવાળો સૌથી વધુ હોય તેવી સંખ્યામાં 9 ઉમેરતા સ્થાન બદલાય છે તો તે સંખ્યા કઈ? તો તમારે એમ શોધવાનું છે કે
સરવાળો વધુ થવો જોઈએ. 2 અંક લ્યો ને 98 હોય ને તો 9 અને 8નો સરવાળો કરો ને તો એ વધુમાં વધુ થવો જોઈએ અને એમાં 9 ઉમેરીને તો એના સ્થાને બદલાવા જોઈએ. તો ચાલો આપણે ગોતીએ. 4 ઓપ્શન લખી નાખો કે ઓપ્શનમાં છે પહેલો છે 7 અને 8, પછી બીજો છે 6 અને 8, 6 અને 8, ત્રીજો છે 8 and 9 અને ચોથો છે 9 and 8. તો આનો બધાનો સરવાળો કરો. હાલો સરવાળો કરો. આ 2 અંકોનો સરવાળો કરો. 7 અને 8નો સરવાળો કરો. કેટલો થાય? 7 માં 8 નાખો. કેટલો થાય? 7 અને 8. કેમ હજી ઊંચી આંગળી કેટલાયની નથી? રિંકલ 15. તો અહીં લખી નાખો 15. આ 2 અંકોનો સરવાળો. આ 2નો સરવાળો કરો. આ 2 અંકોનો 6 અને 8નો કેટલો થાય? 6 માં 8 નાખીએ. પ્રિયા 14. 8 માં 9 નાખો. સરવાળો કેટલો થાય? 8 માં 9 નાખો. અભિષેક 17. 9 માં 8 નાખો. સરવાળો કેટલો થાય? ધ્રુવી 17. રાઈટ. તો કોનો સરવાળો વધુ થયો? આ 2નો સરવાળો વધુ થયો ને? તો આ 2 ઓપ્શન આપણે લઈ શકી નહીં. હવે આમાં તમારે 9 ઉમેરવાના. કેટલા ઉમેરવાના? 9. તો 89 છે એમાં 9 ઉમેરો અને 98 છે એમાં 9 ઉમેરો. તો કોના સ્થાન બદલાઈ જાય છે? આ 2 ઓપ્શન આપણી પાસે વધ્યા છે. આ 2ના અંકોનો સરવાળો નાનો થાય છે. આ 2ના અંકોનો સરવાળો સરખો થયો. તો એટલા માટે આ 2 ચેક કરશે કે 89માં 9 નાખો અને 98માં 9 નાખો. તો 89માં 9 નાખો. 9 કેમ નખાય 89માં? 89 90 91 92 93 94 95 96 97 98. તો આનો સરવાળો કેટલો થયો? 98. અને 98માં 9 નાખો. 99 100 101 102 103 104 105 106 107. અથવા આમ કરું તો ચાલે. 9 ને 8 17નો સાતડો વધા પડી 1, 9 ને 1 10. તો કેમાં સ્થાન બદલાણા? હાલો મને કહ્યું છે સી માં ડી માં. આ જુઓ 98 છે અને અહીં કેટલા છે? 107. સ્થાન બદલાણા નહીં. તો આ જવાબ આવશે નહીં. અને અહીંયા 89 છે, અહીં કેટલા થયા? 98. તો આમાં 8 અને 9 હતા તો 9 અને 8 થઈ ગયા. તો આમાં સ્થાન બદલાય છે. તો આપનો જવાબ આવશે સી. સીમાં શું છે? 89. તો આ આપનો આ ચેપ્ટરનો છેલ્લો દાખલો હતો. તો અહીંયા આ ચેપ્ટર આપણે કરીએ છીએ પૂરું. આ ચેપ્ટરમાં ખાસ શીખવા જેવું છે અવિભાજ્ય સંખ્યાઓ, સમ સંખ્યા અને વિષમ સંખ્યા, સ્થાન બદલાવવા, નાની સંખ્યાઓ, મોટી સંખ્યાઓ, મહત્તમ સંખ્યાઓ અને ન્યૂનતમ સંખ્યા. તો આપણે આ ચેપ્ટર કરીએ છીએ પૂરું.